ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ ભાઈ સવારમાં વૈદ્યનાથ મહાદેવ મંદિરના દર્શન માટે, શંકર દાદાના દર્શન કરવા માટે આવી ગયા છીએ ભાઈ બાજુની સોસાયટીમાં. ચાલો દર્શન કરી અને પછી ક્યાંક આટા બીટા મારીએ. અને આજે છે રજા, આપણે જોડાઈ રહેજો અમારી સાથે બ્લોગમાં. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ અનિલભાઈના મેળે જવા માટે. અનિલભાઈ મેળે છે, એનો કાર મેળો છે પોતાનો. જો મેળે હશે તો મેળે જવાનું છે, બાકી તો આપણે દેવાંગ પરમાર આપણા મિત્ર એની ઓફિસે જવાના છીએ. થોડુંક કામ છે, એકાદી રીલ બનાવવાની છે, નવી કંઈક રીલ બનાવી હવે. ચાલો, બાકી આજે તો સવારમાં શંકર દાદાના દર્શન કરી આવ્યા છીએ. અને જોઈ શકો છો મિત્રો, અવનવી ગાડીઓ પડી છે અહીંયા. અને ભાઈ અનિલભાઈ આપણે ઘોડા હોતન રાખે છે હો ભાઈ, સૂર્યા પેલેસ. આ એમનો કાર મેળો છે ભાઈ, જોઈ શકો છો તમે. 7 ઘોડા છે ભાઈ, એમાંથી એક ઘોડો આવી ગયો, 6 બાકી છે હવે. બાકી અખંડ આનંદ હો ભાઈ. ગુરુરામ કાર પોઈન્ટ મસ્ત ભાઈ. વરસાદ આવે એવું વાતાવરણ થયું છે, બફારો ખતરનાક લાગે છે અત્યારે તો. ને આપણે હવે અનિલભાઈના મેળેથી જઈ રહ્યા છીએ દેવાંગભાઈની ઓફિસ તરફ. જો ભાઈ વિમાન જાય છે ઉપર, ક્યાં ગયું? હવે ચાલો, વિમાનનું નામ સાંભળતા બીક લાગે છે. માથેથી વિમાન નીકળે ને તોય કે એકવાર વિમાન પડ્યું એમાં તો બધાને બીક કરી ગઈ ભાઈ. ચાલો જઈ રહ્યા છીએ દેવાભાઈની ઓફિસ તરફ. દારૂકા કોલેજ આવી ગઈ છે ભાઈ, બીચ વાળા ગરનાળય में से. ભાઈ આજ તો દારૂકાનો ગેટ ખુલ્લો છે ભાઈ આજે તો. હાલો ભાઈ, મળ્યા દેવાભાઈની ઓફિસ જઈને. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ યાર મોલમાં. ચાલો દેવાભાઈની ઓફિસે જઈને મળીએ તમને. અંધારું રાખીને એટલે શું છે આલા બધું? હે બસ તમારી યાદમાં એવું છે? સલામ સાહેબ જી. ચાલો ભાઈ, આ કેમ આપણે બીજી પાર્ટી નથી? હું નામ પ્રતિકભાઈ? અચ્છા, હું વાત છે. કોક લાવ્યો? લાય જરાક સાખી, કપ તો થઈ ગયો છે. નો સુગર હો ભાઈ, નો સુગર કોક પડ્યું છે ભાઈ આપણા માટે. દેવાભાઈ લાવ્યા, થેન્ક યુ દેવાભાઈ. શરદી વધારવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ગરમી વાળી સામાન હે ભાઈ, અત્યારે ટ્રેન્ડિંગમાં છે શરદી. ખોટું લાગે, અમે જો શરદી થઈને એટલે વધારે પીધી એમ. અમે કોકે પીધી અને કોને ખાધો. વડાપાવ નો ખાધું? વડાપાવ પહેલા ખાધું, પછી આ બધું ખાધું. પેલા કઈ બધું ખુલેલા? ખુલી તો ગયું હો ભાઈ. પિક્ચર જોવા આવ્યો હતો. કયું છે? સરજમીન. કયું? સરજમીન. સર જમીન. એ જમીન તો આવ્યો, અત્યારે નથી જો ગમવું. જમીન તો આવ્યો ભાઈ. ભાઈ કેટલીક વાર જમવું ભાઈ, બરાબર ને ભાઈ? તમે જોઈ નાખો ભાઈ, પછી આપણે સર જમીન જોઈ. ચાલો ભાઈ, મસ્ત જોરદાર વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એક નંબર હો ભાઈ, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ઠંડક પસરી જાય એવું લાગે છે. હવે ઘણા દિવસથી વરસાદ આવ્યો નથી એક ધારો, કારણ કે વચ્ચે આવ્યો ત્યારે સુરતમાં વરસાદ ચાલુ થયો, ત્યારે એક ધારો વરસાદ ચાલુ થયો હતો. અને અત્યારે ભાઈ આજે અંધારું એક નંબર જોયું છે ભાઈ. આ તાપીના બ્રિજ ઉપર છીએ આપણે, જોઈ શકો છો તમે. એક ઝાપટું તો સારું આવી ગયું, સારો એવો વરસાદ આવી ગયો. તો પાછું મને લાગે આજે આવું નવું રહે એવું, કારણ કે જે રીતની બફારો હતો ને, ગરમી લાગતી હતી ને આજની, વાતાવરણ તો ક્યારનું આવું થઈ ગયું હતું, પણ વરસાદ નહોતો આવતો. હવે ભાઈ જોરદાર વરસાદ આવી જાય એવું લાગે છે ભાઈ. હમણાં ઘણી કે થોડીક ચોમાસું જ્યાં ભેગું એલા ગ્લોબલ વોર્મિંગનું તો ભાઈ તો છે જ, તો પાકું જ છે ભાઈ. વરસાદ જાય એટલે તરત વાહે બફારો થઈ જાય. મેન રીઝન રોડ રસ્તા ડામરના, જમીનમાં પાણી તો જવું જોઈએ ને ભાઈ. ચાલો, ચીકુવાડી બ્રિજ આવી ગયો છે. હાય ભાઈ, મસ્ત વાતાવરણ થઈ ગયું છે ભાઈ. આજે તો ભજીયાનો પ્રોગ્રામ થઈ જાય તો સારું.
બનાવી દે તો ચાલો જોય ભાઈ ઘરે જઈને જોરદાર મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે વાગ્યા છે 7:15 અને આજે જમવાનું શું બની રહ્યું છે જોઈએ વાવ એ શું છે આવું બધું યા બેન ગપગોટા ભાઈ કંઈક નવી આઈટમ બની રહી છે ગપગોટા શું નાખવાનું હોય એલા ભાઈ ગપગોટામાં નિવારણ નથી ખબર આ ગપગોટા બનાવવાનું મશીન છે જોઈ લો તમે મિત્રો ગાજર હમ કોબી હમ પછી મરચા હમ કાંદો કાંદ. ધાણા પણ લોટ શેનો આવે આમાં મેન વસ્તુ તો રવો રવો છે એમ ને અને આ બધા અંદર ફિલ કરી દેવાનું એમાં ભરી દેવાનું છાશમાં પલાળી દેવાનું રવો છાશમાં પલાળી દેવાનું ઇન્સ્ટન્ટ કે પછી ઇન્સ્ટન્ટ 5 Instant. મિનિટ રહેવા દેશે પલળી જાય અચ્છા આમાં હાથાની બાથાની કાંઈ જરૂર નહીં એમ ને એમાં એવું કાંઈ નહીં. સરસ આ એનો ચમચો છે જો. વાહ કાંઈ વાંધો નહીં એકાદી પ્રોડક્ટ આમાં મૂકો એટલે પછી આપણે ખબર પડે બની એટલે એટલે આ બધું કઈ રીતે છે? શેક કચરાનું. કાંઈ નહીં ચાલો સાફ સફાઈ કરી નાખો બધી પેલા ગરમ કરવા તો મૂકો તમારે લોઢીને ગપગોટાનું મશીન છે ભાઈ આ રીતે ગરમ કરવા મૂકી દેવાનું ભાઈ એમાં કાંઈ તેલ વેલ ભરવાનું કે હમણાં જ મૂકી દેવાનું તેલ કરવાનું છે તેલ ભરવાનું, તેલ વગર કંઈ બને જ નહીં. અચ્છા ભાઈ આ રીતે ભાઈ ગપગોટા બનાવવા હોય તો આ રીતે ભાઈ તેલ ભરી દેવાનું અંદર એટલું થોડું 4-5 ટીપા નાખી દેવાનું તેલ એમાં પછી આ મસાલો અંદર ભરી દેવાનો હોય છે આમ આ રીતે બધી બાજુ હલાવી નાખવાનું એટલે ચોંટી જાય નકર આ ગપગોટા એમાં ને એમાં ચોંટા રહે પાછા ઢોસા જેવું લાગે છે. એટલે મસાલો ભરી દેવાનો છે અંદર રવાનો લોટ છે બાકી તમારે ઘરમાં જે સલાડ હોય ને એ બધું નાખી દેવાનું અંદર બરાબર ને એવું જ છે ને ચટણી મીઠું અને સ્વાદ અનુસાર નાખી દેવાનું બાકી કાંઈ આવતું નથી હાથો બાથો લેવાનું આમાં સોડા અને એવું કાંઈ નાખવાનું નથી આવતું સોડા નાખવાનું ન આવે ને ફુલાવા હાટું એમને ના આવે ભાઈ કાંઈ ન હોય તો આ રીતે ભરી દેવાનું અંદર મસાલો So sweet to be. This is where I wanna be. On up with you, supersonic. We're on fire, like in love alive. On up with you. Just in the backseat of the Beamer, put my feet up, I'm feeling. Yeah. રવાની આઈટમ છે ભાઈ ઇન્સ્ટન્ટ બની જાય હો ભાઈ ગમે તે નાસ્તો બનાવો ને તોય બની જાય ફટાક દેવાનો આ નાસ્તો બનાવવામાં સારું પડે આ ભાઈ ક્યાં નાસ્તો કરવો હોય તે શીખી લોકોને જાઓ ભૂખ લાગે તે બનાવે. સડવા દો થોડુંક સડવા દો સરખું પાકી જાય પછી એને ફેરવવાનું પાછું ઉલટું કરી દેવાનું ત્યાં થોડુંક ઉપર વધારે નાખ્યું એવું લાગે છે હા ને, હા અંદર લઈ જાઓ. એમ ફેરવવામાં પછી વરવું પડે ને એટલે અંદર લઈ જાઓ. આવું ઉલટાઈ દેવાનું આ રીતનું ના. બસ આ ઉલટાઈ દેવાનું તો મસ્ત બની ગયું ભાઈ આ મસ્ત બસ હા ફટાફટ તૈયાર થઈ જાય એવી આઈટમ છે ભાઈ ખાવાની બહુ મજા હો ભાઈ પછી જ કાચું હોય છે. એ બધું નહીં આવતું હોય લોટીનું બરાબર રોટી નાની પડે. લોટી નાની પડે કે મોટી પડે આટલી છે ઓલી 12ની આવે ને ઈ મોટી આવે. એટલે મોટા સુલામ કરે એટલે તાપ બધી બાજુ જાય ઈ તો ચૂલો કાંઈ આ થઈ ગયું. ચૂલો ધીમો પડે છે હવે આ એક જ જરાક આખું થઈ ગયું. તો એને આખે આખું ઓલું કરીને તો બધે આ થઈ ગયું કે આ થઈ ગયું.
આ રીતે કાંઈક ભાઈ ગપ ગોટા બનાવવાના હોય, થોડીક વાર ચડવા દેવાનું હોય, ઇઝીમાં ઇઝી છે. નાના છોકરાને આવડી જાય, કાંઈ છે નહીં એમાં, હાથો વાતો કંઈ લેવાનું નથી. એટલા માટે એટલે જીયાનભાઈ ને હીરાબેન લેસન કરી રહ્યા છે. ચાલો ભાઈ, હમણાં આપણો જમવાનું તૈયાર થઈ જશે, પછી આપણે જમી લઈએ. બાકી વરસાદ પાણી આજે બહુ મસ્ત આવી ગયો, વરસાદ સારો વરસાદ આવી ગયો. ચાલો, થોડુંક વાતાવરણ ઠંડુ થઈ જાય તો મજા આવે, ગરમાટો ઓછો થાય. ચાલો, બાકી જમીન પછી મળીએ. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. અને તમે અમારો કાલનો ઈંડોળાવાળો, જો તમે 22,51,000 અગરબત્તીવાળો ઈંડોળાનો બ્લોગ નથી જોયો તો જરૂરથી જોઈ લેજો, મજા આવશે તમને. અને આવા સુંદર અને સરસ મજાના ઈંડોળા તમે ક્યારેય નહીં જોયા હોય તો એકવાર જરૂરથી અમારી રાજેશ ગલાણી ચેનલમાં જઈ અને એ બ્લોગ જરૂરથી જોઈ લેજો. ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.